પશ્ચિમ બંગાળ માટે આજે ઐતિહાસિક દિવસ છે। 15 વર્ષના મમતા બેનર્જીના શાસનને જડમૂળમાંથી ઉખેડીને ભારતીય જનતા પાર્ટીએ ફેંકી દીધું અને ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી બની રહ્યા છે શુવેન્દુ અધિકારી। ત્યારે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ હાલ શું કરી રહી છે તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષના શાસનનો મમતા બેનર્જીની આખી એક રાજકીય જે કારકિર્દી જે છે એક સફર જે રહી છે તેનો એક અંત આવ્યો છે, ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી છે શુવેન્દુ અધિકારી એ બનવા જઈ રહ્યા છે। ત્યારે મમતા બેનર્જી તેમના ભવન ઉપર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। મમતા બેનર્જી કેમ કે આજે રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે તો તેના નિમિત્તે રવિન્દ્ર સંગીતનું તેમણે આયોજન કર્યું છે અને આયોજન ખૂબ જ ભવ્ય રાખવામાં આવ્યું છે કેમ કે પશ્ચિમ બંગાળની જે લોક સંસ્કૃતિ જે છે તે રવિન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલી છે અને રવિન્દ્ર સંગીતનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ જાણીતા પશ્ચિમ બંગાળના તમામ જે કલાકારો છે તે પોતાની પ્રસ્તુતિ રજૂ કરવાના છે આ કાર્યક્રમમાં। અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે પશ્ચિમ બંગાળમાં જે રીતે તેમની હાર થઈ અને એના પછી હાર નહોતા સ્વીકારી શક્યા મમતા બેનર્જી અને જે એક આખો રાજકીય ડ્રામા પણ તેમણે ઊભો કર્યો હતો, રાજીનામું છેક છેલ્લી ઘડી સુધી તેમણે આપ્યું નહીં અને આખરે રાજ્યપાલે જ્યારે આખો તેમનો જે કાર્યકાળ જે છે તે બરખાસ્ત કરી દીધો, જે તેમની જે સરકાર જે છે તે બરખાસ્ત કરી દીધી, એના પછી હવે જ્યારે શપથવિધિ આજે યોજાઈ છે ત્યારે હવે મમતા બેનર્જી અને આખી જે તૃણમૂલ કોંગ્રેસ જે છે એ તૃણમૂલ કોંગ્રેસ ક્યાંક એક ચિંતન મોડમાં જઈ રહી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। પોતાના આવાસમાં તેમણે એક ભવ્ય આયોજન કર્યું રવિન્દ્ર સંગીતનું, જેમાં તૃણમૂલ કોંગ્રેસના તમામ જે નેતાઓ જે છે તે તો ઉપસ્થિત રહેવાના જ છે, તેની સાથે સાથે તમામ એ લોકો કે જેમણે મમતા બેનર્જીને સમર્થન આપ્યું હતું, પશ્ચિમ બંગાળના એ ગાયકો જે છે, એક સેલિબ્રિટી લોકો જે છે, બાબુલ સુપ્રિયો જેવા લોકો અને તેમની સાથે અન્ય જે સેલિબ્રિટી જે છે આ કાર્યક્રમમાં તેઓ ભાગ પણ લેવાના છે અને સાથે જ જે રીતે આખી હાર થઈ પશ્ચિમ બંગાળમાં સરકારની તેને લઈને પણ અનેક ચર્ચા જે છે તે પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં। તો એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક અભૂતપૂર્વ જે પરિવર્તન લાવી રહ્યું છે એ પરિવર્તન બાદ એક છેડો એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે સત્તા જે છે એ સત્તા પરિવર્તનને ક્યાંક માણી રહ્યા છે પશ્ચિમ બંગાળના જે લોકો જે છે તે ખૂબ જ આનંદમાં દેખાઈ રહ્યા છે કેમ કે આખરે 15 વર્ષ બાદ આ પરિવર્તન આવ્યું છે। અને બીજી તરફ એ લોકો કે જે હજુ પણ ક્યાંક જે મમતા દીદીને સમર્થન આપી રહ્યા હતા, બીજી તરફ આ છેડો છે કે જ્યાં મમતા દીદીનો જે એક આ ભવ્ય કાર્યક્રમ છે એ કાર્યક્રમની પણ ચર્ચા થઈ રહી છે કે રવિન્દ્ર સંગીતના સૂરો હવે મમતા દીદીના ભવનમાં રેલાવા જઈ રહ્યા છે અને તેમની ક્યાંક એક નવી રાજકીય કારકિર્દી એ શરૂ થાય, એક બીજી જ પ્રકારની તેમની એક ઇનિંગ જોવા મળે તેવી પણ ચર્ચા છે। એટલે સતત અત્યારે બંગાળમાં મમતા બેનર્જી ક્યાંક એવું વિચારી રહ્યા છે કે સતત એ ચાલતા રહેવું જોઈએ। મમતા બેનર્જીનું જે નિવાસસ્થાન છે તે કાલીઘાટ ખાતે આવેલું છે અને તેમના નિવાસસ્થાનમાં તેમણે અભિષેક બેનર્જી સહિત તમામ જે તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ જે છે એ ટોચના નેતાઓને આમંત્રિત કર્યા છે અને ફક્ત સાંસ્કૃતિક જ નહીં પરંતુ એક પ્રકારે મમતા બેનર્જી એક સંદેશો આપવા માગે છે એવું કહીને કે હજુ પણ જે એમનું પ્રકરણ જે છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એ પૂરું થયું નથી અને ક્યાંક ભલે અત્યારે પીછેહટ થઈ છે પરંતુ એ પીછેહટ બાદ તમામ જે કારણો છે એ કારણો બાબતે મંથન કરીને હવે આગામી ચૂંટણીઓમાં પણ પોતાની એક જે રણનીતિ જે છે એ અલગથી બનાવશે। અને હાલમાં જે રીતે કાર્યક્રમો જે છે એ કરવામાં આવ્યા છે તેને લઈને એક ચર્ચા એ પણ છે કે બંગાળી જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિથી પોતાને અળગી કરી નથી। સાંસ્કૃતિક એક વારસો જે છે એ સાંસ્કૃતિક વારસો સતત પશ્ચિમ બંગાળની અંદર જળવાયેલો રહેશે તેની પણ મમતા બેનર્જી જે છે એક આ કાર્યક્રમ કરીને સંદેશો આપી રહ્યા છે। તો આ રીતે ભારતીય જનતા પાર્ટી સામે હવે જ્યારે વિપક્ષમાં બેસશે તૃણમૂલ કોંગ્રેસ ત્યારે આ પ્રકારનું એક તેમનું રણનીતિ રહેશે, એક પ્રકારનું આયોજન રહેશે કે વિપક્ષમાં રહીને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે તેમણે કામ કરવાનું છે એ પ્રકારનું આ ચિત્ર અત્યારે તો પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।